તું નેનો ભાઈ એટલે સરી એ નેની આ હું મોટો ભાઈ જો સરો આ વોર્ડ ઉપર એ બધું ના કરવાનું. લ્યો ભાઈ માર નેના ભાઈ નો લગન હોય તો 25 તારીખે જમણવાર રાખ્યો આવી જજો. વાહ સપરિવાર ના ભાઈ તમારો પરિવાર બહુ મોટો હોય એટલે બધું આયોજન ના અચવાય. એક વ્યક્તિ લખ્યું. હા કશો વાંધો નહીં તે. હા તે હું આવી જોયો તમે ત્યાં ટેન્શન ના લેતા. શું આવી જોઈ જમવા એક વ્યક્તિનું હો મુજિયા હોય. અલ્યા ભાઈ તને અમો સમજ ના પડે હું મોટો ભાઈ હું અમો આ બધા વ્યવહાર ને વ્યવહાર બધું હાચવવાનું હોય ને એટલે મોટા ભાઈને જવું પડે એટલે હું જીયા હોય. આ મોટો ભાઈ બધા અત્યાર સુધી ગોમમાં જેટલોનો નૂંતરો આવ્યો બરોબર આ ભાઈના જે કાકોન બાકોન આગળ બધા પૈણ્યા એમાં તમે જ જ્યાં હો મોટા ભાઈ આ મુજી આવું. અલ્યા ભાઈ ઓમો હાથ ગયણું કરવાનું આવો ચોલ્લો ને બોલ્લો બધું કરવાનું આવે એટલે ચોલ્લો કરીએ ને એ પ્રમાણે ખાવું પડે. તું 100 રૂપિયાનું ખોય ના અને આપણે 100 રૂપિયા ચોલ્લો કરવા હું 500-600 નું ખાઈને એવરેજ બે હારું યાર. અરે એ બરોબર પણ એ તમારું નહીં ખોરાકવામાં આ કંકુતરી તો જો કેટલી મૂકી સપાઈ હે ને એ પ્રમાણે ખાવાનું એવું રાખ્યું છે કે રિસેપ્શન 700 રૂપિયા ડીશ રાખી રિસેપ્શન લ્યો તો પછી આઈટમ હું આઈટમ પિઝા મંચુરિયન ઢોસા અને અંગુર રબડી. હા અંગુર રબડી તો મારી પ્રિય હબકા એટલે હું જોઈએ. કાજુ કસાટા બોલ્યો એ બધું મારું એ પ્રિય યાર મને જવા દે. અલ્યા તને ખબર ના પડે એક વાર કીધું સમજ નહીં પડતી તારે ન જવાય તું નેનો મોટા ભાઈ ને વ્યવહાર હાચવવા પડે. એટલે વ્યવહાર હાચવા કરી મોટો ભાઈ બધા તું જો એ બધા જમવા માટે એક જગ્યાએ તો મને જવા દે. અલ્યા પણ એ બધા હું દાળ ભાત ને શાક ને રોટલી એ બધું ખાવાનું હોય ઓના તો આઈટમો કેટલી એક વખત તો આઈટમો ખાવાની યાર. તો પણ હું તો કશું ભાગતો નહીં મોહન તારે કદી મી તો ભારે નહીં મારે જવું હ. તને કીધું ને એક વાર શાંતિથી કહું ને એટલે હોબળી લેવાનું નકર મોથાકૂટ થઈ જશે. એટલે આઈટમોથી મારા મોઢામાં પાણી વાળી ગયો અત્યારે યાર મારે જવાનું કીધું ને તો પાવર ના કે ખોટું કહી દઉં હજુ મારું મગજ સટક. તારું મગજ સટકતું હોય તો સટકવા દે પાણી વળ્યું ને પી જા બાકી જોઈતો હું અરે હજી કહું લેતા ના મને જવા દે નકાત કાપી નાખો મુકાના. એ બધું ના કરવાનું હોય તું શાંતિ રાખ તું નેનો ભાઈ એટલે સરી એ નેની આ હું મોટો ભાઈ જો સરો આ વોર્ડ ઉપર ફેર હોય ને એ બધું ના કરવાનું હોય બોલ્યા વગર એક વ્યક્તિ આવી જજો. ના એક વ્યક્તિ નહીં મેરા તો એક વ્યક્તિ જ આવશે પણ હું જ આવે ના આ તો કાપી નાખવાનું. એવું નહીં કરવું ઉભા રહે હું તમને બે વ્યક્તિ કરી આલું યાર. આ નક હમણાં હાલ ભોડું અલગ હમણાં હાલ એક કી ફેર લ્યો આ બે વ્યક્તિ આવી બે વ્યક્તિ મું બાપો બે જઈ આવીશું. હા હું હા કેટલા વર્ષે જમણવાર આવ્યો. હું હા પત્રિકા આલવાન કરો તમારે બધો ના ખબર પડે કે વ્યવહાર કરવાના હોય. અમે બે જણા જ કીધું નક્કી કર્યું. અમે બધો વ્યવહાર કરી લઈ છીએ અમે મુન નેનો બે જીએ છીએ તમે બે ઘેર બેહો. અલ્યા બાપા તમાર ના જવા યાર બધું અંગુર રબડી ને આ યાર ભારે ભારે ખોરાકો તમે ખાઈને ધોત્યું બગાડશો ખોટું. એ ધોતી બગડે તો બગડે ધોવું તો મારે પડે ને તમે તો ધોઈ આલો. અલ્યા પણ ઘરમાં તો આખા ગંદ ઉડાડો કે યાર અમાર મેકવું પડે અમે જીઆઈ આઈએ. હા અમે બે જણા જઈ આવીશું તમે બધા ઘેર રહ્યો બોલ્યા વગર. એ ગન ઉડાવ અમાર બેવાને જ જવાનું. અલ્યા બાપો ની ગોઠા લ્યા તો હું આના પૂરો કરું. ના એ એવું નહીં કરવું લાવ હું સહપરિવાર લખ્યાલું ભાઈ તમે સહપરિવાર આવી જજો ને યાર. ઓ નકમલા હાલ બાપાની ભોડી અલગ કરું નકમલા ખાવાનું કદી સહપરિવાર આવી જજો. ખાવાનું પણ લડાતા ના તમે લડાતા ના 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 સપરિવાર સહપરિવાર આવી તો જજો. નહીં લડી યાર તો જઈએ હેડો. બાપા નવું દોત્યું પ્યાજ કશો હતો ને કેટરસ વાળો પેલા અમે પહોંચી જઈએ. આઈટમ હારી ગાવામાં અરે ટોપ ટોપ ગોડા કેટલી આઈટમો બાપા આપા માપ રાખજો હો તમે. હા તું તો ગભરાયો ગજા. યાર જંબા એડો નવો લુગડો પહેરી મજા આવી જાય.